હું તો ઘરે ખાટલામાં પડ્યો પડ્યો ભજન સાંભળતો હતો પણ મને મજા આવી ગઈ. કે એવું હા. એટલે પછી દાદાએ કીધું કે બધી વાતમાં, બધા સત્સંગમાં ને બધા ભજનમાં મને કમ્પ્લીટ ખબર પડી. મજા આવી, ખાટલામાં પડ્યા પડ્યા ભજન સાંભળ્યું, મજા આવી ગઈ. પણ એક ભજનમાં મને ખબર પડી નહીં. કે એવું પેલા સંતે પૂછ્યું કે એવું એવું કયું ભજન તમને ખબર ના પડી કે? એટલે પેલા દાદાએ કીધું કે આપણે પેલું ભજન ગાયું ને ચાલુ સત્સંગમાં, કયું ભજન હતું? પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો હંબા. પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળજે, તારી બેડલીને બુડવા નહીં દઈએ, તારી નાવડીને ડૂબવા નહીં દઈએ, જાડેજા રે એવું તોરણ કહેશે, હો જી રે એવું સતી રાણી કહેશે. દાદાએ કીધું કે આ ભજન એમાં મને એક વસ્તુની ખબર ના પડી. એટલે પેલા સંત કે આટલું સરસ ભજન, આટલું સિમ્પલ અને આટલું સાદું ભજન, એમાં તમને શું ખબર ના પડી? તો કે બાપુ તોલા સતી તોળી નાર એના વિશે સાંભળ્યું છે, એના વિશે ઘણા ભજનો એના સાંભળ્યા છે, એને આપણે જાણીએ છીએ, એના વિશે મને ખબર પડી. પછી પેલો જેસલ જાડેજા જે લૂંટાર્યો હતો, બહારવટીયો હતો, જાનો લૂંટતો હતો અને ખૂબ પાપ કર્યું હતું, પણ એને પલમાં પીર થઈ ગયો તોળા સતીના સંપર્કમાં આવીને, એને પણ હું જાણું છું. પણ પેલું તમે ભજનમાં કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા, તો આ પ્રકાશ જાડેજા કોણ હતો? એના વિશે મને હજી ખબર પડી નથી અને એના વિશે સાંભળ્યું પણ નથી. એટલે કહેવાનો મતલબ કે ઘરે પડ્યા પડ્યા, ખાટલામાં પડ્યા પડ્યા ભજન સાંભળો તો આવી દશા થાય. પ્રકાશ જાડેજાને આપણે શોધવા જવા પડે. એટલે આમાંથી જે મહારાજ અહીં આયા હોય બળજબરીથી, એમને પ્રકાશ જાડેજા શોધવા પડે. બરોબર છે. અને જે આમ એવું લાગે કે ભાઈ મનથી, તનથી ને ધનથી આપણે ભજનમાં આયા છીએ, તો એમને પ્રકાશ જાડેજા તરત મળી જાય. બરોબર છે. નિરાંતે ભક્તિ, દેખાદેખીની ભક્તિ નથી. આપણને જે દિવસ ઉપદેશ થાય એ દિવસ પરમ પૂજ્ય પરમાત્માના પ્રગટ દર્શન થાય, આપણામાં એમના પ્રગટ સ્વરૂપના દર્શન થાય. આપણે એ દિવસે બોલીએ જે પણ આપણે બોલતા હોય જાહેરમાં છે, એટલે આપણે એના વિશે નથી કહેતા, પણ દરેક જેમનો ઉપદેશ થયો છે દરેકે એ બોલ્યા હશે. બરોબર છે. તો એ બોલ્યા પછી નથી બોલે, અર્પણ કરી દીધું તન મન ધન, અને ચોથું શીશ અર્પણ કરી દીધું. એટલે બાપુએ કીધું કે લે ભાઈ, તને વાપરવા માટે પાછું આપું છું. એટલે જેવું વાપરવા પાછું લીધું એટલે પેલા પરમાત્માને આપણે ભૂલી ગયા ને? ભૂલી ગયા. કેમ ભૂલી ગયા? એનો અનુભવ ના કર્યો આપણે. એને અનુભવમાં લેવું પડે. બરોબર છે. તમે જ્યાં સુધી એને અનુભવમાં ના લો, એને પ્રગટ પુરુષ જેને કે જે પરમાત્માની તમને ઓળખાણ કરાઈ, એને અનુભવમાં ના લો ત્યાં સુધી તમારી ભક્તિ વ્યર્થ છે. હરે અનુભવી કોઈ આવરે અનુભવ કરવા, આપણે અનુભવ કરવો પડે. આપણે બધા ભજનોમાં, સત્સંગોમાં, મીટિંગોમાં, બેઠકોમાં જઈએ છીએ અને અહીં સદગુરુના ચરણોમાં આવીને કહીએ પરમાત્મા ભગવાન અમારું સારું કરજો.
કહીએ ને બધા. યે કોઈ દિવસ કોઈએ એવું કીધું કે આજથી હું સારું કરીશ? ના આપણે પેલા મંદિરમાં જતા હતા, પગે લાગતા હતા અને માંગતા હતા. એવું જ અહીં આવીને કરવા માંડ્યા. અરે તો આ ભક્તિમાં આવવાનો શું મતલબ? કશું નહીં. આપણે કોઈ દિવસ એવું કીધું કે ભાઈ આજથી હું સારું કરીશ, આજથી મારાથી બનશે એટલા સારા સેવાના પ્રયત્નો કરીશ, હું સેવા કાર્ય કરીશ? કીધું કોઈએ? ના મેં પણ નથી કીધું. તો આ અનુભવની વાત છે. બરોબર છે. સંત મહાપુરુષ અને પરમાત્મા સદૈવ તમારી સાથે છે, પણ એને અનુભવમાં લાવવું પડે. કોઈ દિવસ એવું થાય કે પરમાત્માને જમવા બોલાવા છે એટલે ઘરે સારું ભોજન બનાવી અને મનમાં એક યાદ કરો કે ભાઈ પરમાત્મા મારે ઘેર જમવા કેમ ના આવે? આવે ને? હવે પણ સાચા મનથી અને સાચા દિલથી તમે એને યાદ કરવા પડે તો પરમાત્મા ચોક્કસ તમારા ઘેર જમવા આવે. પણ તમારી દ્રષ્ટિ ચર્મની ન હોવી જોઈએ. અરે એને ઓળખતા આવડવું જોઈએ. ઓળખતા આવડે ને તો પરમાત્મા તમારે ઘેર ભોજન આવીને જમી જાય. પછી એવું થાય પાડોશી આવે કે આ તો ભગવાન નહીં હોય, બાદુરામ બાપુ આવે તો કે આ તો પરમાત્મા નથી કે, અરે ભુરારામ બાપુ આવે તો કે ના તો આ તો અમારા ગામના જમાઈ છે કે. હે એવું થાય ને? એટલે પરમાત્મા ખરેખર મુગટ પહેરીને અને ભગવો વેશ ધારણ કરીને તમારે ઘેર જમવા આવે ત્યારે ના સાચા દિલથી એને યાદ કરો. આનું એક સામાન્ય દ્રષ્ટાંત. એક ગામ હતું નદી કિનારે. ત્યાં એક સંત હતા, ભગત હતા, ભક્તિ કરે, આખી જિંદગી ભક્તિ કરી ભગવાનની, ખૂબ જ એવા ભક્તિમાં રસમય રહે, પોતાનું આખું જીવન ભક્તિમાં ન્યોસાર કર્યું. હવે એ ગામમાં નદી કિનારે હતું એટલે ચોમાસાનો સમય, તો નદીમાં પૂર આવ્યું. હવે પૂર આવ્યું એટલે પેલા સંતને બધાએ કીધું કે બાપુ પૂર આવે છે, આપણે અહીંથી જવું પડશે. એટલે પેલા સંત કહે કે મેં આખી જિંદગી ભગવાનની ભક્તિ કરી છે, ભગવાન મને બચાવવા આવે તો જ ખરું, ના કે હું અહીંથી ખસવાનું નથી. એટલે પેલા ગામના આયા જતા બધા ચાલતા ચાલતા કે ભાઈ ચાલો ભાઈ પૂર આવે છે નદીમાં, એલર્ટ થઈ ગયું છે, 24 કલાકની આપણને ખતરો બતાવ્યો છે, તો ચાલો આપણે જતા રહીએ. કે ના, ભગવાન લેવા આવે બચાવવા આવે તો જ ખરું. મેં આખી જિંદગી એમનામાં કાઢી છે તો મને બચાવવા નહીં આવે કે? પૂર આવી ગયું નદીમાં, ધાબા પર ચડી ગયા. ત્યાં પેલી NDRF ની ટીમ બોટ લઈને આવી કે બાપુ પૂર નદીમાં આવી ગયું છે, પાણી વધવાનું છે, તમે બોટમાં બેસી જાઓ, કે બોટ લઈને અમે આયા તમને લેવા. કે ના, ભગવાન બચાવવા આવે તો જ ખરું. એમ કરતા કરતા નદીનું પાણી જેમ વધતી ગયું, ધાબા સુધી પાણી આવી ગયું. હવે બોટ આવી શકે એમ પરિસ્થિતિ નથી, એટલે હેલિકોપ્ટર લઈને પેલા પોલીસ વાળા બચાવવા આવ્યા. હેલિકોપ્ટરમાં રહ્યા કે પેલું દોરડું નાખ્યું કે ભાઈ ચડી જાઓ, ઉપર ચડી જાઓ, હવે ધાબુ પણ ડૂબવાનું છે ને મરી જશો. કે ના, ભગવાન બચાવવા આવે તો જ ખરું. એમ કરતા કરતા નદીનું પાણી ધાબે ચડી ગયું અને સંત મહાપુરુષ દેવલોક પામી ગયા. હવે દેવલોક પામ્યા એટલે આખી જિંદગી ભક્તિ કરેલી એટલે સ્વર્ગમાં જ જવાનો વારો આવ્યો. સ્વર્ગના દરવાજા ખોલ્યા અને સામે પરમાત્મા ભગવાન ત્યાં બેઠા બિરાજમાન હતા. એટલે સંતે જઈને સીધું એવું કીધું કે ભગવાન આવું આખી જિંદગી જ્યારથી મને સમજણ આવી ત્યારથી તમારું નામ, તમારું રટન જ કર્યું અને તમે મને બચાવવા ના આયા કે? આવી ભક્તિ પરથી મને વિશ્વાસ ઉઠી ગયો છે. એટલે પરમાત્માએ ભગવાને કીધું કે ભલા માણસ, પેલા ગામ લોકોના વેશમાં હું આવ્યો તો તું ના આવ્યો મારી સાથે, પછી બોટ લઈને હું આવ્યો તોય તું મારી સાથે ના આવ્યો, છેલ્લે હેલિકોપ્ટર લઈને હું બચાવવા આવ્યો પણ તોય તું મારી સાથે આવ્યો નહીં. એટલે હું તને મુકટ પહેરીને સાચો ભગવો વેશ ધારણ કરીને અને ઉડતો ઉડતો લેવા આવું ત્યારે જ તું મારી સાથે આવે. એટલે ચર્મ દ્રષ્ટિથી આપણે જોઈએ તો સંતના દર્શન થાય નહીં. આપણે અનુભવની વાત કરી કે પ્રગટ પુરુષ ઉપદેશના દિવસે આપણને બધાને બોલ્યો તો, પણ આપણે આપણી દ્રષ્ટિ હજી સુધી બદલી નથી. જો આપણી દ્રષ્ટિ બદલાશે, દિવ્ય દ્રષ્ટિ આપણામાં આવશે, તો દરેક નામ સર્વમાં એક
બતાવ્યો છે ને બતાવ્યો એ દેખાશે ને કે પછી પુરારામ ને હરીશરામ ને પિન્ટુરામ ને અલગ અલગ જ દેખાશે અલગ છે ના નથી પણ ક્યારે દેખાય જ્ઞાન ચક્ષુ હોય તો જ્ઞાન દ્રષ્ટિ હોય દિવ્ય દ્રષ્ટિ હોય તો જ દેખાય બરોબર છે આટલું કઈ હું વાણીને સદગુરુના ચરણોમાં વિરમું છું જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ.